વરસાદના આગમન સાથે સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની બૂમ ઉઠવા પામી છે. તો છેલ્લા પખવાડિયા દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલમાં 20 જેટલા કેસમાં વધારો થયો છે. પહેલા 500 કેસ આવતા હતા, જ્યાં હવે 700થી વધુ કેસ આવવા લાગ્યા છે, જેને પગલે સિવિલ હોસ્પિટલમાં કેસબારી પર ભીડ જોવા મળી રહી છે. તો શહેર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્ર પરમારના જણાવ્યા અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં વરસાદના લીધે શહેર સહિતના વિસ્તારમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રોગચાળાની સૌથી વધુ ફરિયાદ શહેરના સ્લમ વિસ્તારોમાંથી ઉઠી રહી છે. તો છેલ્લા પખવાડિયા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં પહેલા 500 જેટલા કેસ મેડિસિન વિભાગમાં આવતા હતા, ત્યારે હવે આ કેસ 20% જેટલા વધીને 700થી વધુ આવી રહ્યા હોવાનું જણાવાયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.